નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। આણંદના અંબાવમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવવાનો પ્રયાસ થતા સનસનાટી મચી છે। મહિલા સરપંચ અને તેમના પુત્રોએ પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી હોવાનો પીડિતે હોસ્પિટલના બિશાનેથી ગંભીર આક્ષેપ કર્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। सीएम ने भ्रष्टाचार की फरियाद करता खेडूत पर जीवलेण हुमलो। सरपंच को किला अने तेना पुत्रोए मळी आचर्यु कृत्य। पेट्रोल छांटीने खेडूतने गामनी वच्चे सळगावी देवायो। अगाऊ सरपंचना पतिए जानथी मारी नाखवानी आपी हती धमकी। आरोपीओ एको गाडीमां भागी छूट्या। वीडियो थयो वायरल। पोलीसे महिला सरपंच सहित कुल 5 सामे नोंध्यो गुनो। पीड़ित भरत पटियार हाल 25% सुधी दाज्या। आणंदना आंकलाव तालुकाना अंबाव गाममां पंचायतना भ्रष्टाचार सामे अवाज उठावવો एक ખેડૂતને ભારે પડ્યો છે। ભરત પટિયારે મુખ્યમંત્રી અને વિકાસ કમિશનરને ફરિયાદ કરી હતી, જેનાથી ઉશ્કેરાઈને ગામના મહિલા સરપંચ અને તેમના પરિવારે ભરતને ગામની વચ્ચે લઈ જઈ પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। हाल पीड़ित वडोदरानी सयाजी होस्पिटल में जीवन मरण वच्चे झोला खाई रह्यो छे। होस्पिटलना बिछानेथी गंभीर रीते दाझेला भरते जणाव्युं के महिला सरपंच कोकिलाए तेमने पकड़ी राख्या हता अने तेमना पुत्रोए पेट्रोल छांटीने आगचंपी करी हती। फरियाद पाछी खेंचवा माटे छेल्ला કેટલાક દિવસોથી તેમને ધમકીઓ મળી રહી હતી। જ્યારે તેઓ દળણું દળાવવા માટે ગયા ત્યારે તક જોઈને આરોપીઓએ ઇકો ગાડીમાં આવી આ ઘાતક હુમલો કર્યો હતો। हमने भ्रष्टाचार જે ગ્રામ પંચાયત હતો એ બાબતે સરકારમાં રજૂઆત કરેલી અને ત્યારબાદ સરપંચશ્રીએ ધમકીઓ પણ આપતા હતા એમને અને આવું પાછળ વ્યક્તિગતને છેતરપિંડી કરીને આવું માર મારીને પેટ્રોલ છાંટીને સળગાવી રહ્યા। ચોતરાએ શું ઘટના બનેલી? ચોથાએ સળગાવવાની જ ઘટના બનેલી। કોણે એમની પર પેટ્રોલ કે છાંટ્યું? એ સરપંચશ્રી અને માજી સરપંચશ્રી અને એમના છોકરાઓ। પછી શું કર્યું? પછીથી અમને બધાને જાણ કરી એટલે અમે ગયા તો પોલીસ પણ આવી ગયેલી હતી ને 108 પણ આવી ગયેલી હતી। એ ટાઈમમાં એમને 108માં લઈ ગયા હતા। આ મામલે આંકલાવ પોલીસે મહિલા સરપંચ કોકિલા, તેના પતિ દિનેશ અને પુત્રો સહિત કુલ 5 શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। બીજી તરફ પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે વ્યક્તિએ જાતે જ આગચંપી કરી છે અને આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો છે। ત્યાં આગળ ઝઘડો થયેલો પેલી બાજુ, બરાબર, અને પછી પેલો ભાઈ હે ને ત્યાં આગળ સ્કૂલથી આગળ પેટ્રોલ છોટીને આવ્યો। અમે બધું જોયું, ત્યાં આગળ પેટ્રોલ છોટ્યું છે, એમના ઘરના બધા લોકો આવ્યા છે, પેટ્રોલ છોટ્યું ને આગળ દિહારી મારે દેખતા છોટી અને મને હે ને કંપારી આવી ગઈ અને જે બરે ને તારે એ ભાઈ કોને કોને દિવાસળી ચાપી? એ જાતે એ ભાઈ જ। શું નામ છે? ભરતભાઈ। પણ એમને તો એ તો ફરિયાદ તો એવી લખાઈ છે કે સરપંચે ને સરપંચના ઘરવાળાએ કર્યું। કોઈ જાતનું કશું નથી એવું કહું। એની જાતે છોટી છે અને બધું પેટ્રોલ જાતે છોટ્યું છે, રૂબલું છે, બધું છે કહું। પેટ્રોલનું ડબલું કાલ ડીએસપી વાઇઝ આવ્યા હતા, ડબલું હાથ લઈ ગયા ત્યાં આગળ અહીંથી। આવું કરવા પાછળનું કારણ શું છે? આ કારણ તે તો આક્ષેપો થયા છે અહીંયા પંચાયતના, એવું છે। સમગ્ર ઘટનામાં ફરિયાદીએ જાતે જ આગચંપી કરી છે કે મહિલા સરપંચ કોકિલા, તેના પતિ અને પુત્રો સહિત 5 લોકોએ જીવતો સળગાવ્યો છે। હાલ તો જિલ્લા વિકાસ અધિકારીએ પણ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। બગદાણાના નવનીત બાલદિયા નામના કોળીયુવક પર 8 શખ્સો દ્વારા કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે। ત્યારે હવે સરકાર પણ મેદાને આવી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં। બગદાણા ધામના સેવક નવનીત બાલગિયા પર 29 ડિસેમ્બર 2025ની રાત્રે 8 શખ્સોએ કરેલા હુમલાના મામલે રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે। આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલગિયાને આ હુમલા પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું ષડયંત્ર હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે। સાથે જ તેમણે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા। આ મામલે 1 જાન્યુઆરી 2026ના રોજ
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલગિયાની મુલાકાતે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા. આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમતવાળાની. મુંજાતો નહીં, આખો સમજદાર રહેશે ને તેને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો. ત્યારબાદ સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી ન્યાયિક તપાસની માંગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે 5 જાન્યુઆરીએ કોળી સમાજના 3 સાંસદ અને 15 ધારાસભ્યો ગાંધીનગરમાં પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને ભેગા થયા હતા અને બાદમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસની માંગ કરી હતી. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી સહિતના નેતાઓએ રજૂઆતમાં હાજરી આપી હતી. મુલાકાત બાદ હીરા સોલંકીએ જણાવ્યું હતું કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી, પરંતુ કોળી સમાજના યુવક પર થયેલા હુમલાની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માંગ છે. મુખ્યમંત્રીને રજૂઆત થયા બાદ ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જના આઈજી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તારીના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમજી જાડેજા, પીજે વાડા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખંભાલનો સમાવેશ થાય છે. નવનીત બાલગિયાએ આરોપ લગાવ્યો છે કે માયાભાઈ આહિર દ્વારા માફી માંગતો વિડીયો બનાવ્યા બાદ તેમના પુત્ર જયરાજ આહિરે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. તેમણે માંગ કરી છે કે હુમલા દરમિયાન વિડીયો કોલ દ્વારા કોની સાથે વાતચીત થઈ હતી તેની પણ તપાસ કરવામાં આવે. હવે એસઆઈટીની તપાસથી સમગ્ર મામલે સત્ય બહાર આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગરની ટાઇફોઇડની સ્થિતિ અંગે સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 152 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંના 108 ક્લિનિકલી સ્પેસિફાઈડ ટાઇફોઇડના દર્દીઓ હતા. અત્યાર સુધીમાં કુલ 25 દર્દીઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી 2 લોકોના મોત થયા હતા, તેમજ 6 થી 9 વર્ષની વયના 2 બાળકો હજુ પણ આઈસીયુમાં દાખલ છે. हमारे सिविल हॉस्पिटल गांधीनगर में आजना एडमिटेड पेशेंट છે 152, टोटली सस्पेक्टेड एंट्री केसेस છે 108, सीरम विडाल पॉजिटिव पेशेंट છે 50 અને ડિસ્ચાર્જ અત્યાર સુધીમાં અમારા 25 થયા. 2 ડેથ થઈ છે. એમાં પહેલો પેશન્ટ છે એને દેગામનું છે અને કોઝ ઓફ ડેથ સેપ્ટિસેમિક શોક વિથ ડીઆઈસી છે. સેકન્ડ પેશન્ટનું ડેથ આજે સવારે 7 વાગે થયું છે અને એને કોઝ ઓફ ડેથ વાયરલ એન્કેફેલોપેથી છે. આ કોઈ બી ડેથ એપિડેમિકથી રિલેટેડ નથી. અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રદૂષિત પાણીના સવાલો સામે તંત્ર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. ગુજરાતની સૌથી મોટી કોર્પોરેશન શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ નીવડી છે. ભાજપ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે જેવા આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આ મામલે જવાબ આપવામાં આવ્યો છે. આ આરોપો પાયા વિહોણા છે અને બેબુનિયાદ છે. તમામ ઝોનની અંદર પાણીની પાઇપલાઇન બદલવામાં આવી છે. પીવાનું પાણીનું સેમ્પલ લઈ તેની ચકાસણી કરવામાં આવે છે. क्या कांग्रेस पार्टी के जो कॉरपोरेटर्स हैं जिनको अहमदाबाद शहर की जनता ने चुन के भेजा है और जो कांग्रेस पार्टी के एमएलए हैं जिनको अहमदाबाद शहर की जनता ने वोट देकर जिताया है, क्या वो इक्वल राइट भारतीय जनता पार्टी के इलेक्टेड मेंबर से नहीं रखते? दूसरी बात ये आती है कि जो जनता ने कांग्रेस पार्टी के मेंबर्स को वोट दिए, क्या वो जनता अहमदाबाद शहर की जनता नहीं है? कहीं ना कहीं भारतीय जनता पार्टी ये भेदभाव से दिखा रही है कि जो व्यक्ति उन्हें वोट नहीं देता उन्हें वो अहमदाबाद शहर की जनता नहीं मानती है. ડ્રેનેજના અનેક રિહેબના કામો હાલમાં ચાલી રહ્યા છે. તદુપરાંત પૂર્ણ પણ થયા છે. તદુપરાંત મધ્ય ઝોન હોય કે બીજા ઝોનની અંદર પીવાના પાણીની હોય પાઇપલાઇન
એ પણ સતત બદલવામાં આવી છે અને તત આપણે વાત કરીએ કે પાણીના સેમ્પલ એનો ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં ગાંધીનગર લિંક રોડ ઉપર પીવાના પાણીના સંપની બાજુમાં બનતા ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આસપાસની સોસાયટીના રહીશો મહાનગરપાલિકા પહોંચ્યા હતા. પીવાના પાણીનો સંપ અને ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે છે તેવી આશંકાએ મનપાએ પહોંચેલા સ્થાનિકોએ કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ટોળાનો આક્રોશ જોતા મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરને પમ્પિંગ સ્ટેશનનું કામ બંધ રાખવાની હૈયાધારણા આપવી પડી હતી. અત્યારે હાલ આપણે ઇન્દોર, ગાંધીનગર એવા મોટા શહેરોમાં જોઈ રહ્યા છીએ કે એનાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે અને સાથે સાથે મોત પણ થાય. તો સાહેબ આવી બેદરકારી જો એમની નજરમાં હોય, સરકારની જાણમાં હોય તો પણ એ કામકાજ ચાલુ કરતા હોય તો એનો રોષ, એને જે વિરોધ છે એ વિરોધ કરી નાગરિકો મહેસાણા મહાનગરપાલિકાએ હાજર થયા છે, રજૂ થયા છે અને એમને આવેદન પત્ર આપ્યું છે. અને આવેદન પત્ર આપ્યા પછી અહીંના જે મદદનીશ કમિશનર છે મિસ્ટર મંડોરી, એમને અત્યારે હાલ અમને ખાતરી આપેલી છે કે હું કામ બંધ કરાવી દઉં છું. મહેસાણામાંથી પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે બાબતે લોકો આવ્યા હતા. એમની રજૂઆત એવી હતી કે પમ્પિંગ સ્ટેશન અને પાણીનો સંપ બહુ નજીક બની રહ્યો છે એટલે પાણી મિક્સ થવાથી ઇન ફ્યુચર ગંદુ પાણી આવશે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક રહેશે એવી રજૂઆત હતી. લગભગ 150 થી 200 લોકો આવ્યા હતા. અમે એમને હાલ પૂરતું એવું કમિટમેન્ટ આપ્યું છે કે હાલ પૂરતું કામ બંધ કરાવીએ છીએ અને આપણે જોઈ લઈએ છીએ એનો ઓપ્શન શું અને આ બાબતે કોઈ તકલીફ ના પડે, કોઈ બેદરકારી ના રહી જાય એ બાબતે સ્થળ વિઝિટ કરીને જોઈ લઈએ છીએ. પણ હાલ ટેમ્પરરી આ કામ આપણે બંધ કરીએ છીએ. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મીણપરી ગામે રવિવારે 4 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો હતો. આ માનવભક્ષી સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહણની લોકેશન મળતા તેને બેભાન કરવા વનકર્મીઓ દ્વારા ગન ચલાવવામાં આવી હતી. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલું એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ભૂલથી વન વિભાગના ટ્રેકરને વાગ્યું હતું ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આજે સવારે દરમિયાન વન વિભાગના ટ્રેકર અશરફ ચૌહાણનું મોત થયું છે. અમદાવાદના કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન થતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. મહાત્મા ગાંધી અમદાવાદમાં સ્થાપેલા કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન થતા સવાલો ઉભા થયા છે. કોચરબ આશ્રમમાં ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીના દીકરાના લગ્ન પ્રસંગમાં ડીજેમાં કજરારે સહિતના ગીતો પર મહેમાનો ડાન્સ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તદુપરાંત ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીએ પ્રસંગ માટે આશ્રમ ભાડે અપાતા હોવાનો પણ દાવો કર્યો છે. તેના વિવાદને લઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલે કહ્યું કે કોચરબ આશ્રમમાં ઇવેન્ટ સેન્ટરમાં આ વિધિ થઈ છે. તેમજ તેમણે વધુમાં કહ્યું કે કોમર્શિયલ એક્ટિવિટી માટે આશ્રમ નથી અપાતો, માત્ર સેવકના પારિવારિક પ્રસંગ માટે આશ્રમ અપાય છે. આ કોઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી. માંગલિક પ્રસંગો માટે એ વર્ષોથી ગુજરાત વિદ્યાપીઠમાં જે સેવકો છે એમના પારિવારિક પ્રસંગો માટે એમને અનુકૂળતા કરી આપવામાં આવે છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ઐતિહાસિક આશ્રમમાં ગાંધી વિચારધારા ભૂલાય છે. સત્તાધીશોએ ગાંધીજીની વિરાસતને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. ત્યારે આ મામલે સામાન્ય લોકો શું કહેશે, આવો જાણીએ. ગાંધીજીએ આપણા દેશને આઝાદ કરાયો હતો અને ત્યાંથી શરૂઆત કરી હતી અને એ જગ્યાએ છે ને આવા લગ્ન પ્રસંગને બીજા કોઈ પણ કોમર્શિયલ ઇવેન્ટ થવી જોઈએ નહીં, કારણ કે આ એક પ્રકારનો વેપાર બનાવી દે છે આ લોકો, બરાબર. એના કરતાં જે હતું એમનું એમ રહેવા દેવું જોઈએ. એ રાષ્ટ્રપિતાના આવા જેટલા સ્થળો છે એ ખરેખર એકદમ પવિત્ર છે અને એ પવિત્ર રહેવા દેવા જોઈએ એવું હું માનું છું. સાથે સાથે અત્યારે જે આ ધર્મને ધંધો બનાવી દીધો છે, વેપાર બનાવી દીધો છે, એ ખરેખર એ દિશામાં આગળ વધવાનું બંધ કરવું જોઈએ.
કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન થતા અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે, જેને લઈ હવે તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીએ સ્થાપેલ કોચરબ આશ્રમની અંદર લગ્ન પ્રસંગનું આયોજન થતાં વિવાદનો મતપોડો છેડાયો છે. આનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે હાલ આપણે કોચરબ આશ્રમ ખાતે છે, જેમાં આપ જોઈ શકો છો કે અહીંયા જે એક્ટિવિટી સેન્ટર છે તેની બહાર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન થતાની સાથે અનેક સવાલો જે છે તે કોચરબ આશ્રમ છે તેના ઉપર ઉઠી રહ્યા છે. વાઇસ ચાન્સેલર છે તેમનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું કે અહીંના જે સેવક હતા અને એમના દીકરાનો એક પ્રસંગ અહીંયા રાખવામાં આવ્યો છે, ત્યારે સવાલ હજુ પણ ત્યાંનો ત્યાં જ છે કે શું કોમર્શિયલ એક્ટિવિટી માટે થઈને આજે આશ્રમ જે છે તે અવેલેબલ છે કે નહીં. કેમેરા પર્સન કૃણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતમાંથી ફરી એકવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો મોટો પર્દાફાશ થયો છે. ગવેરા ગામ નજીક આવેલા દુર્ગમ ટાપુ પર ગુનેગારોએ દરિયાઈ માર્ગે ચોરીને પોતાનું સુરક્ષિત નેટવર્ક ઊભું કર્યું હતું. તસ્કરો મધરાતે નાની બોટ લઈને દરિયામાં ઉભેલા મોટા ઓઇલ ટેન્કરો અને કન્ટેનર જહાજ સુધી પહોંચતા હતા. જહાજની ઇંધણ ટાંકીમાં ઇલેક્ટ્રિક મોટર ફિટ કરી લાંબી પાઇપલાઇન મારફતે ડીઝલ સીધું બોટમાં ખેંચી લેવાતું હતું. છેલ્લા 5 વર્ષથી ચાલતા વિશાળ ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી મસ્ત મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે. તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે. પાટણ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર કતલખાના સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે અગાઉ માંસ મટનની દુકાનો અને કતલખાનાઓ બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ માલિકો દ્વારા બંધ ન કરાતા દુકાનો અને કતલખાનાઓ સીલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાટકીવાડા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 40થી વધુ ગેરકાયદેસર કતલખાના સીલ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા ખાતે ઈડરના ભાવનગર ગામની સીમમાં ગૌવંશની હત્યા કરવામાં આવી હતી. 2 યુવકોએ સાબરમતી નદી નજીક ગૌવંશની હત્યા કરી હતી. ગૌવંશનું માંસ સહિતના ટુકડા કંતાનમાં ભરેલા ઝડપાયા હતા. જીવદયા પ્રેમીઓએ ગૌવંશ માંસ હોવાની પોલીસની જાણ કરી હતી, તેમજ જાદર પોલીસે તપાસ કરતા ગૌવંશ માંસ સહિતના ટુકડા મળી આવ્યા હતા. બંને યુવકો વિરુદ્ધ જાદર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વાવથરાદ ખાતે દિયોદર પોલીસ સ્ટેશન મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે દવા પી લેતા મહિલાને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. રેખા વાલ્મીકી નામની મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી. ઉગડના નાથપુરાના પરેશ ઠાકોર પરેશાન કરતાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસ મથકે ફરિયાદ ન લેતા આવું પગલું ભર્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દિયોદર પોલીસ સ્ટેશન મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બમી 3-4 વાયની અરજી આલી થોડામાં મૂન મારો છોકરો આલી આવે મૂની છોડી આલી આવે, પણ પોલીસ થોડામાં કોઈ અમારું હોભળતા નથી, બાયણામાં કોઈ ચડવાઈ દેતું નથી, અમારું કોઈ હોભળતા જ નથી. ગરીબાનું કશું ત્યાં છોડી ફરિયાદ કરવા જી સાહેબે ના પાડ્યો કે હોય ફરિયાદ ના લાગે, નહીં લેવી ફરિયાદ જતી રામ કરતે છોડી દવા પીધી લઈ ગયો છે. ઠાકોર ઈ હેરાન કરે છે છોકરીને, 4 મહિનો લઈ ગયો, હવે લઈ જઈને મારે છે ને બહુ હેરાન કરે છે. છોડી તો કોઈ આરો નથી રહ્યો. હવે અમે જેમ કે અમકનથી 3-4 મહિને જતી રહી, હવે અમે શું કરા કહો. અને ઈ જતી રહી, ઠાકોર લઈ જતો રહ્યો, ઈ હવે હેરાન બહુ કરે છે. એને ચાય ખટારો નથી, છોકરામાં નથી, એનો ઘરવાળો મરી ગયો છે, છોકરો 4 છે. એને વડોદરામાં સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 17 વર્ષની સગીરાનું અપહરણ બાદ બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં સગીરાને શોધી કાઢી હતી, તેમજ હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપી તનસીર ખાન, અસરફ ખાન પઠાણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદનો સીજી રોડ ફરી એકવાર રફતારના રાક્ષસના પાપે લોહીલુહાણ થયો છે. સીજી રોડ પર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 25 વર્ષીય પ્રકાશચંદ્ર ડિંડોરનું કરુણ મોત નીપજ્યું છે. પૂર ઝડપે આવતા એક બાઇક સવારે રાહદારીને એવી જોરદાર ટક્કર મારી હતી કે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાના ઊંઝાના ઉનાવા ગામ પાસે ચોરીનો બનાવ બન્યો છે. ખોડિયાર એસ્ટેટના 3 ગોડાઉનોમાંથી કરોડોની કિંમતના જીરાની ચોરી કરવામાં આવી હતી. જોકે ચોરીની ઘટનામાં 2 અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી હતી. 2 અલગ-અલગ ફરિયાદોમાં કુલ 3.2 કરોડની ચોરી નોંધવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તજવીજ હાથ ધરી છે. નડિયાદમાં સરકારી છાત્રાલયની દીકરીઓની સુરક્ષા જોખમમાં જોવા મળી હતી, જે બાબતે કોંગ્રેસ સમિતિનું આક્રમક વલણ જોવા મળ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમજ પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. છાત્રાલય વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ બંદોબસ્ત કે પેટ્રોલિંગ ન હોવાથી દીકરીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો આગેવાનો દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે અમે લોકો એસપી સાહેબને મળવા આવ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને પેપરોમાં જે વાંચ્યું તો એમાં વીજ કેનાલ ઉપર અનુસૂચિત જાતિની દીકરીઓની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલની પાછળ રાત્રિના સમયે 2:30 થી 3 વાગ્યાના વચ્ચે પથ્થર મારવામાં આવે છે, બેટરીઓ મારવામાં આવે છે અને દીકરીઓને ભયના ઓથાર હેઠળ રાખવામાં આવે છે. દીકરીઓ માનસિક રીતે બહુ ભાગી ગઈ છે. નડિયાદમાં અનુસૂચિત જાતિની દીકરીઓને હોસ્ટેલમાં જ્યાં રહે છે ત્યાં આગળ હેરાનગતિ થઈ રહેલી છે તેવી માહિતી મળી હતી. તેમાં દીકરીઓએ એમ કીધું છે કે રાતના સમયે પાછળની સાઈડથી કોઈ લાઇટ મારે છે, પથ્થર મારે છે, બૂમો પાડે છે. એટલે આના કારણે દીકરીઓનામાં અત્યારે એક બીક બેસી ગઈ છે, જેના બાબતે એ લોકોએ એમના જ્યાં વોર્ડન છે એમને રજૂઆત કરી હતી, પણ કોઈ પણ કાર્યવાહી થયેલી નથી. આ બાબતની માહિતી મળતા ત્યાં તપાસ કરતા હાલ અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે એમના વતી. પશ્ચિમ વિસ્તારની અંદર જે કન્યા છાત્રાલય આવેલી છે અનુસૂચિત જાતિની, ત્યાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો એ દીકરીઓને હેરાન કરી રહ્યા છે. પાછળના વિભાગમાંથી બેટરીઓ મારે છે, પથ્થરમારો કરે છે અને હોસ્ટેલની પ્રિમાઇસીસની ઉપર ચડીને દોડાદોડી કરે છે. આ ઘટના અમારી ધ્યાને આવી એટલે આજે અમે ત્યાં છાત્રાલયની મુલાકાતે ગયા. ત્યાં વોર્ડન બેનની સાથે બી અમે ચર્ચા કરી. સમાચારમાં આગળ વાત કરીએ તો જામખંભાળિયાથી સમાચાર સામે આવી રહ્યા છે. ચાઇનીઝ દોરીથી બાળકનું ગળું કપાયું છે. જામખંભાળિયા ખાતેથી સમાચાર. ચાઇનીઝ દોરીથી બાળકનું ગળું કપાયું. સલાયા ગામે હાજી ચોકમાં રમી રહેલા બાળકનું ગળું કપાયું છે. રમી રહેલા બાળકને અચાનક ચાઇનીઝ દોરી ગળામાં ખૂંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત 8 વર્ષના બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકના ગળામાં 3 ટાંકા આવ્યા હતા. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.